जगनिवास प्रभु प्रगट अखिल लोक विसराय भय प्रकट तुम्हारी दया कौशल्याई तुम्हारी हर्षित माताई मनहारी मोचन अभिराम हर्ष विद्यायुध गुरुचारी स्तुति तोरी के विधि करो अनंत माया मुनि जनातीत यमाना वेद पुराण बनंता करुणा सुख सागर सब गुण आगर जय गावै श्रुति संता सोम महित लागी जन अनुरागी भय प्रकट श्रीमंता ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम प्रतिबैन कहे उपजा जब ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विधि की नहीं चाहे कदा सुहाई मात बुझाई देहि प्रकार सुख प्रेम लहे माता पुनि बोली सोमत डोली तज उतात यह रूपा सुनि बचन सुजाना रोदन प्राणा होई बालक सुर भूपा चैत्र महीनो शुक्ल पक्ष बपोરના 12 વાગે ચતુર્ભુજ રૂપ સાથે માં કૌશલ્યાની સામે ભગવાન રામચંદ્ર પરમાત્માનું પ્રાગટ્ય થયું જય ઘોષ રામચંદ્ર ભગવાન અવધાન
जय रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवीर गाओ राम जय हरि
हे कुंज कलिन में श्री राधे श्री राधे जय 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 राधे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे द्वारिकाधीश भागवत भगवान की जय कुलदेवी मात की जय पितृनारायण देव की सद्गुरु भगवान की जय हरिराम बापा की जय ओम नमः पार्वती पतये हर महादेव સૌ પ્રથમ આપણે રામ જન્મની આરતી ઉતારીશું. આવી જાવ ઝડપથી યજમાન, ઘણો બધો બીજો કાર્યક્રમ છે. જય फूल सुगंधी ताजा તમે અવધપુરી તમે અવધપુરી પ્રિયા પિતાંબર જરલજી દામા પ્રિયા પિતાંબર જરલજી દામા વાલે તિલક રૂપાળા
યાની ગણિત બાપાની જન્માંતર ગુદાની જતાની સર્વાણી નશંદ પ્રદક્ષિણામ પદે પદે ભગવાનને આરતી આપી દેવાની વંદનમ દેવાભિવંદનમ આત્મકલ્યાણ અર્થે આત્મવંદનમ તમારે આરતી લઈ લેવાની. બસ બધાને તમામ મહેમાનોને સ્થાન ગ્રહણ કરવા નમ્ર વિનંતી છે. સ્ટેજના અગ્રભાગે જે બાપોત્રા પરિવારના સભ્યો ઊભા છે એમને પણ નમ્ર વિનંતી છે, આપનું સ્થાન ગ્રહણ કરી લો ઝડપથી, એટલે આગળનો દોર સંભાળે. બાપોત્રા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના આ પ્રથમ સત્રના અંતમાં બાપોત્રા પરિવારના વડીલો એવા ગંગા સ્વરૂપ સોમભાઈબેન મનુભાઈ બાપોત્રા તેમજ આયોજક અને મનોરથી પરિવાર એવા નાથાભાઈ ઝીણાભાઈ બાપોત્રા અને ભોળાભાઈ ઝીણાભાઈ બાપોત્રા તમામ આપનું અભિવાદન કરે છે. જોરદાર તાળીઓથી તમામને આવકારી લ્યો. વિશેષમાં દાદા કાલે આપણે વાત થયેલી કે એવી સરસ મજાની વાત કરે છે દાદા કે હવા હેર લોહી ચડે, એની વાત આપણે રિપીટ કરી નાખી અને કોઈ શબ્દનું વારંવાર પુનરાવર્તન કરીને તે શબ્દની કિંમત ઘટી જાય. પણ તમે સમજી ગયા હશો આજે જે આપણે ટાર્ગેટ મૂક્યો તો 101 બોટલનો 90 બોટલ નોંધાઈ ચૂકી છે. જોરદાર તાળીઓથી આ રક્તદાતાઓને વધાવી લ્યો. 90 બોટલ નોંધાઈ ચૂકી છે અને હવે આપણે લક્ષ્ય તો ઊંચું રાખવું જોઈએ ને. કેટલું રાખશું દાદા? 101 નું હતું, હવે તમે કયો એટલે બોલું એ આંકડો. 151 બોટલનું ટાર્ગેટ છે હવે દાદાના શબ્દો પ્રમાણે. હવે જોઈએ તમારું કેટલું માન રાખે છે આ રક્તદાતાઓ. મારું માન તો માણ એટલું રાખ્યું, બરાબર ને? પરંતુ તમામને વિનંતી છે, આવતીકાલે રક્તદાન કેમ્પનું આયોજન છે અને એ રક્તદાન બાપોત્રા પરિવાર ગામને અર્પણ કરે છે. આ ગામ માટે યજ્ઞ છે અને એમાં રક્તદાતાઓમાં ગામના નામ વધારે લખાણા છે. રક્તદાતામાં બાપોત્રા પરિવારના નામ ઓછા છે. ઓ ભાઈ, એટલે તાળી નહીં પાડતા, નામ લખાવજો પછી તાળી પડશે. આ યજ્ઞ સેવા કાર્યના યજ્ઞમાં આ ભાગવત સપ્તાહના કાર્યમાં રક્તદાનનું આયોજન છે. એ બાપોત્રા પરિવારે ગામને અર્પણ કર્યું છે. આ લોહી ગામને ઉપયોગી થાય એટલા માટે કર્યું છે. ગામની યાદી બીજા પરિવારને બીજા સમાજની નોંધાણી છે. બાપોત્રા પરિવાર ખાસ આ નોંધ લે અને બપોર પછી આપણે યાદીમાં નામ તમારા બાપોત્રા પરિવાર જય જયકાર થવો જોઈએ. એમનેમ ન થાય. એ ખબર છે ને તમને? લોહીની એક બોટલ આપવાની છે. હું નથી આપવાનો, તમને અપાવવાનો છું. બાપોત્રા પરિવારને આપણે સૌ અભિવાદન કર્યા બાદ જેણે જેણે સેવા નોંધાવી છે એવા મારા સ્વયંસેવક મિત્રો, જેણે જેણે સેવા નોંધાવી છે એવા તમામ સ્વયંસેવક મિત્રો, જેની અંદર ચા વિભાગ, પાણી વિભાગ અને શરબત વિભાગ, તમારે જેટલી વાર પીવું એટલું છૂટશે પણ ત્યાં જવું પડશે. અહીંયા ચા કોફી ઠંડુ કશું નહીં આવે, એ તમારા માટે છે. એટલે આ મિત્રો ત્રણેય જે આગળના ભાગે સેવા બજાવે છે એને જોરદાર તાળીઓથી અભિવાદિત કરીએ. વિશેષમાં આપણા મંડપની બહાર આપણા બૂટ ચપ્પલ ખોવાઈ ન જાય એની વ્યવસ્થા અમારા મિત્રોએ કરી છે. એટલે આ જે બે ભાઈઓ સેવા આપે છે એને જોરદાર તાળીઓથી અભિવાદિત કરીએ. કારણ કે આપણો જીવ પછી છે ને બૂટ ચપ્પલમાં હોય, અહીં સપ્તાહમાં ન રહે. પણ એ બે ભાઈઓએ એવી સેવા નોંધાવી છે કે અમે સપ્તાહ સાંભળીશું પણ અમારે કોઈના બૂટ ચપ્પલ ખોવાવા દેવા નથી. એટલે તમારા બૂટ ચપ્પલ ત્યાં જ જમા કરાવો એવી નમ્ર વિનંતી છે. ઘણી આગળના ભાગે ઘણા બધા એવા કપડાં પહેરીને આવવાની છૂટ છે. આજ ગામને ગોકુળિયું બનાવવાનું છે. આ તાતણિયાની આંગણે ભાગવત સપ્તાહની અંદર સરસ મજાનો આજે જન્મ ઉત્સવ થવાનો છે બપોર પછીના સેશનમાં. એ તૈયારી સાથે બપોર પછી આપણે બધા મળીશું. આજે રાત્રે લોક ડાયરા અને ભજનનું આયોજન છે, જેમના કલાકાર છે કલ્પેશભાઈ તરસરિયા, એ પણ આપણા ગામના છે. આપણે સૌ સાંજે 9:30 કલાકે લોક ડાયરાની અંદર સામેલ થઈશું. આજ બપોરે ગામ ધોવાડા બંધ પ્રસાદી છે, કોઈ પ્રસાદ વગર ન જાય ની ખાસ નોંધ લેશો. વાત આવી રક્તદાન કેમ્પની, વાત આવી રક્તદાન કેમ્પની તો છે એનો દાતા પરિવાર આપણા ગામના ના બાપોત્રા પરિવાર છે. જોરદાર તાળીઓથી અભિવાદિત કરીએ. વિશેષમાં તાતણિયા પ્રજાપતિ સમાજની વાડી છે, એના દાતા નાગજીભાઈ પરસોત્તમભાઈ બાપોત્રા છે. એનાથી આગળ ચાલુ એ વાડીમાં જે ભોજન પીરસાય છે એના વાસણના દાતા રમેશભાઈ મનુભાઈ બાપોત્રા છે. હજી નવી વિશેષ જાહેરાત કરું છું. ભાઈ તાળી થોડી પડે છે, હવે જોરદાર તાળીઓ પડવાની છે. સાંભળજો પેલા. તાતણિયા મુકાપે શેઠ અને અગ્રણીઓને નોંધ લઉં છું.
ગઢિયાથી પહવી સુધી આપણો સમાજ વિસ્તરેલો છે. હવે તો 7 સમંદર પાર વિદેશ સુધી પહોંચ્યા છીએ. પરંતુ આ નોંધ લઉં છું હું કે આ ગામ એવું જે પ્રજાપતિ સમાજનું છે કે નવા વર્ષને દિવસે આ ગામના પ્રજાપતિ સમાજ એક પંગતે બેસીને સાથે જમે છે. આ સમાજની અંદર કદાચ હું દાવા સાથે કહું છું કે મારું ગામ આ એક જ છે શેઠ, કે જે નવા વર્ષને દિવસે સ્નેહ મિલન કરીએ અમે અને આખો સમાજ એક પંગતે જમીએ. આ સમાજની અંદર નોંધ લેશો શેઠની વિનંતી છે. વિશેષ નોંધ લઉં છું. હવે આવનારા સમયની અંદર ગામડાઓ અમે ખાલી કરી દીધા છે, યુવાન મિત્રોએ કરી દીધા છે, કારણ કે ધંધા અને રોજગારીઓ માટે અને પૈસા કમાવાની લલતમાં ગામને ભાંગ્યા છે અને સુરતને વિદેશો તરફ પ્રયાણ કર્યું છે. સુરતની અંદર મોટાભાગના પ્રજાપતિ સમાજ વસે છે. એમાં તાતણિયા ગામના પ્રજાપતિ જે સુરતની અંદર વસે છે એનું અમે લોકો સ્નેહ મિલન કરવા તરફ જઈએ છીએ. આ સ્નેહ મિલનના ભોજન સમારંભના દાતા પણ બાપોત્રા પરિવાર છે. નાગજીભાઈ પરસોત્તમભાઈ બાપોત્રા છે, એના દીકરા વિપુલભાઈ આ જાહેરાત કરી છે. જોરદાર વિપુલભાઈને તાળીઓથી વધાવી દો. તાતણિયા ગામનું સુરતની અંદર પ્રજાપતિ સમાજનું પ્રથમ સ્નેહ મિલન યોજાવાનું છે આગામી સમયની અંદર, અને એના ભોજનના દાતા નાગજીભાઈ પરસોત્તમભાઈ બાપોત્રા છે અને એની જાહેરાત વિપુલભાઈએ કરી છે. તો જોરદાર તાળીઓથી વિપુલભાઈને અભિવાદિત કરીએ. અને એ જે જગ્યા ઉપર યોજાશે એ જગ્યાના ભાડાના દાતા પણ પ્રતાપભાઈ દુલાભાઈ સરવૈયા છે, એને પણ જોરદાર તાળીઓથી અભિવાદિત કરી દો. વિશેષમાં ઘણો સમય જતો રહ્યો છે એટલે માફ કરશો, પરંતુ આજે ચોથા દિવસે હું ને મારા સાથી મિત્ર એવા મુકેશભાઈ કાકલોતર સાહેબ આપ સૌની વચ્ચે વિદાય લઈ રહ્યા છીએ. કારણ કે અમે બંને ભાઈઓ ઇલેક્શનના કામમાં રોકાયેલા છીએ. સ્કૂલની અંદર પરીક્ષાઓ પણ ચાલે છે, એટલે હવે બાકીનો દોર મારા સાથી મિત્ર અને આ ગામના વડીલ સિનિયર શિક્ષક કે જેનામાંથી અમે માર્ગદર્શન મેળવી અને એ પોતે આ ગામના પ્રથમ શિક્ષક તરીકે નોકરી મેળવી એવા બાલુભાઈ પુંભડિયાને પણ જોરદાર તાળીથી અભિવાદિત કરી દો. હવે પછીનો દોર બાલુભાઈ પુંભડિયા સાહેબ સંભાળવાના છે, જેના માર્ગદર્શન તળે પ્રજાપતિ સમાજની એક ફોજ જેટલા શિક્ષકો અહીં માર્ગે દોર્યા છે એને. એટલે હવે પછી બપોર પછીના સેશનમાં બાલુભાઈ આ કાર્યક્રમ એન્કરિંગનું સંભાળશે. હું ને મુકેશભાઈ જેટલો સહયોગ અપાય એટલો આપવાનો પ્રયત્ન કર્યો છે. જવાનું મન નથી થતું, પરંતુ નોકરી કરતા હોઈએ, સરકારના બંધનમાં હોઈએ, એટલે આપ સૌની વચ્ચેથી હવે વિદાય લઈએ છીએ. કચાશ અમારાથી કાંઈ કચાશ રહી ગઈ હોય, આપને દીપક દાદાને અને ભૂદેવોને અમારા આયોજનથી કાંઈ ડિસ્ટર્બ થયો તો માફ કરશો. સ્વયંસેવકોને કાંઈ કહેવાય ગયું તો માફ કરશો. તમે અમને સાંભળ્યા, અમને કોઈ સાંભળતું નથી. તમે સાંભળ્યા, કદાચ કાંઈ કચાશ રહી ગઈ હોય તો માફ કરશો. હું ને મુકેશભાઈ વતી આપની સૌની ક્ષમા માગું છું. આવો આપણે સૌ સન્માન કાર્યક્રમમાં જોડાઈ. પૂજ્ય દીપક દાદાને વિનંતી કરું, આ છેલ્લી ફાઇટિંગ એટલે થોડી વાર ક્ષમા માગશું. ઘણું લાંબુ લિસ્ટ છે. સુરતથી પધારેલા શ્રી નલલાલભાઈ કાળાભાઈ પાંડવને વિનંતી કરીશ કે સ્ટેજના અગ્રભાગે પધારશે, પૂજ્ય દાદાને સન્માનિત કરશે. અને બાપોત્રા પરિવારનું જે નામ બોલું છું એ બધા મારી બાજુમાં આવી જશે. જેમ મહેમાન ઉતરતા જશે એને સાલ અર્પણ કરી અને તમારા પરિવાર વતીનું અભિવાદન કરતા રહેશો. પરંતુ શરત એટલી છે કે અહીં સેન્ટરમાં આવવાનું છે, એક સાથે આપણે લઈ જઈએ. હું વિનંતી કરીશ રમેશભાઈને, અરવિંદભાઈને, પ્રવીણભાઈ, જીવરાજભાઈ, વલ્લભભાઈ, ગોરધનભાઈ, રાજુભાઈ, હિરજીભાઈ, અલ્પેશભાઈ, હર્ષભાઈ, મનસુખભાઈ, કમલેશભાઈ, કરમશીભાઈ, ભોળાભાઈ અને ધનજીભાઈ, આ બાપોત્રા પરિવારના જેના નામ હું બોલ્યો છું એ ઝડપથી મારી બાજુમાં આવી જશે. અને જેમ મહેમાન ત્યાંથી ઉતરશે એ પ્રમાણે આપ આપના વ્યક્તિગત એક સન્માન ત્યાં ફોટોગ્રાફીના સેશનના રૂપમાં કરતા રહેશો. આવો હું વિનંતી કરીશ નંદલાલભાઈ કાળાભાઈ પાંડવ, પૂર્વ પ્રમુખ અને સમાજ અગ્રણી અત્રે ઉપસ્થિત છે, તે જોરદાર તાળીઓ તેને અભિવાદિત કરીએ. શ્રી કનુભાઈ પાંડવ ટેલર, હું જેના નામ બોલું એને ઝડપથી સ્ટેજ માથે પધારવા વિનંતી છે. હાલો. રાજુભાઈ બાલુભાઈ દેવગાણિયા, સંજયભાઈ શંભુભાઈ કાકલોતર, હસમુખભાઈ પીપલિયા પ્રમુખ ખાંભા અને એની ટીમ, પ્રતાપભાઈ સરવૈયા ખજાનસી સુરત વિભાગ, શ્રી ભૂપતભાઈ પાંડવ ભાગસી, શ્રી લાલજીભાઈ પોરિયા સુરત. હું જેના નામની યાદી રજૂ કરું છું એ મહેમાનો ઉપર સ્ટેજમાંથી આશીર્વચન માટે પધારશે. અને બાપોત્રા પરિવારના જે નામ લીધા છે એ મહેમાન જે આવશે એને એક એકને ક્રમશઃ અહીં સાલ ઓઢાડતા રહેશે.
માધુભાઈ વોરા છાપરી સમાજ અગ્રણી, લાભુભાઈ પાંડવ, મનુભાઈ વરિયા લીખાળા, ભીખુભાઈ ભમર ઉપપ્રમુખ માજી પ્રમુખ એવા ખાંભા તાલુકા પંચાયત, હિરજીભાઈ શ્યામજીભાઈ વરિયા, બાલુભાઈ લવજીભાઈ પુંભડિયા, તખુભાઈ ભોજભાઈ દરબાર, ભવાનભાઈ દરબાર, મનસુખભાઈ ધડુક તેમજ મમતાબેન તખુભાઈ એ પણ અહીં પધારશે અને સોમભાઈબેનને પણ એ ભેટ અર્પણ કરશે. મહેશભાઈ પરસોત્તમભાઈ કાચરિયા, નારણભાઈ પીઠાભાઈ, ધીરુભાઈ પીઠાભાઈ, કાળુભાઈ ફિંડોળિયા, વિપુલભાઈ શેલડિયા, બાવભાઈ ઉમરિયા, જીવરાજભાઈ ઉમરિયા, મુકેશભાઈ માંગરોળિયા અને બંટુભાઈ ઇંગોરાળાવાળા આ જેટલા મહેમાનો પધાર્યા છે ઝડપથી એ લાલજીભાઈ ઉનાગરને પણ વિનંતી છે કે ઝડપથી દાદાના આશીર્વચન લઈ અને આ સન્માનને સ્વીકારશે. બાબુભાઈ ધરમસિંહભાઈ બાપોતરાને પણ વિનંતી છે કે આ પરિવાર વતી સન્માન કરવા અહીંયા પધારો. જેણે સન્માનની યાદી નોંધાવી છે એ તમામનું સન્માન અત્યારે જ કરવાનું છે. જેણે મુકેશભાઈ પાસે યાદી લખાવી છે તેમને એ કોઈ ન જાય. તમને બધાને ખ્યાલ જ છે કે તમારા સંબંધી આવ્યા છે અને તમારું સન્માન કરવાના છે એટલે એ સન્માનનો કાર્યક્રમ આપણે અહીં શરૂ જ રહેવાનો છે. જેમ ભોજનની અહીંયાથી જાહેરાત થશે એ પ્રમાણે જ આપ ત્યાં ભોજનશાળામાં જશો. હું સૌજીભાઈ વરિયા ખાધારવાળાને વિનંતી કરીશ કે આપણા આ સ્વાગત સત્તાની અંદર પૂજ્ય સંતો પધાર્યા છે એના સન્માનનો દોર ઝડપથી આટોપવા માટે હું વિનંતી કરીશ. સૌજીભાઈ વરિયા ખાધારવાળા. સૌજીભાઈ વડીલ આપે છે ચાલો નહીં મેં હવે ફોનમાં જાઉં. હલો આગળ હાલો આવ્યો સીતારામ. પધારો ભાઈ પધારો પધારો પ્રભુ પધારો પધારો છે પધારો 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 ઉભા રહો અહીં ઉભા રહો અહીં ઉભા રહો પધારો પ્રભુ પધારો પધારો મારા દેવ છે હા રેડી મારી પાસે પધારો તમારી સારું સાલ લાવે ને પડી મહેસાણામાં પહેલી વખત આપણા આમંત્રણને માન આપી અને અહીંયા ઉપસ્થિત એવા તમામ સમાજના મહાનુભાવો, પ્રજાપતિ સમાજના અગ્રણી એવા શ્રી નંદલાલભાઈ પાંડવ, માધુભાઈ વોરા, કનુભાઈ ટેલર, લાલજીભાઈ મંત્રી અને જે કોઈ અહીંયા વિવિધ ગામોથી પધારેલા તમામ મહાનુભાવો મહેમાનો જે કાંઈ આ બાપોત્રા પરિવારને માન આપી અત્રે ઉપસ્થિત હોય એવા તમામ મહેમાનોનો આ હૃદયથી આપનો આભાર માને છે અને ખૂબ ખૂબ આપ શ્રીના ઋણી છે. અને જે કોઈ વિવિધ ગામોમાંથી પધારેલા તમામ મહેમાનો આ બાપોત્રા પરિવારના માથાના મુકુટ છો. બધાનું વ્યક્તિગત નામ ન લઈ શકીએ પણ આ ગામનું ખરેખર તમામ સમાજ, મારે કયા સમાજની આમાં વાત કરવી, આહિર સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, રબારી સમાજ હોય, ભરવાડ સમાજ હોય, તમામ જે કાંઈ સમાજો આ તાતણિયાની અંદર વસે છે એ દરેકે દરેક અત્યારે હું ભૂલી ગયા છે કોણ કોણ સમાજ છે. કેવલ આપણે માનવ થઈ અને માનવની સાંકળ બનાવી અને આ જે આયોજન છે એ આયોજનને સાર્થક કરવાના જે પ્રયત્નો છે એમાં કોઈ જ્ઞાતિ કે કોઈ સમાજ એવું નથી. અત્યારે બધા જ માનવ તરીકે બધા સમાજ ભૂલી
અને એક તાતણે એક રંગ એક રૂપ એક પાની એક ફણો એમ જે કંઈ કાર્ય આ સમાજ કરી રહ્યો છે તાતણિયા સમસ્ત ગ્રામજનો અને જે કંઈ આમંત્રણને માન આપી અને સંતો ઉપસ્થિત થયા છે, સંતો પધાર્યા છે. પરમ પૂજ્ય લઘુમહંત શ્રી દીપકદાસ બાપુ, ગુરુ શ્રી ભરતદાસ બાપુ પણ આવ્યા છે અને ધાબળધોઈથી પરમ પૂજ્ય ગોરધનદાસ બાપુ પણ પધાર્યા છે અને દોલતી રાવત બાપુની જગ્યા જે રાવત બાપુના શિષ્ય શ્રી મનુભાઈ સ્વર્ગસ્થ મનુભાઈ પરસોત્તમભાઈ નો ગુરુદ્વારો છે એવા રાવત બાપુની જગ્યામાંથી પૂજ્ય ધીરુ ભગત પધાર્યા છે. અને સાહેબ શ્રીને મારી વિનંતી ડૉક્ટર અર્જુનદાસ સાહેબને કે પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરે એવી વિનંતી. અને આ બધા સંતોના આશીર્વાદ સાલ ઓઢાડી અને હું ભોળાભાઈ ઝીણાભાઈ બાપોત્રા, વલ્લભભાઈ પરસોત્તમભાઈ બાપોત્રા અને જીવરાજભાઈ પરસોત્તમભાઈ બાપોત્રાને વિનંતી કરું અને એક રમેશભાઈ મનુભાઈ બાપોત્રા જાઓ સાયલ અને કવર આપે 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 બચુભાઈ આડેડાવાળા કળસરિયા અહીંયા ઉપસ્થિત છે. એ પણ શાસ્ત્રીને સાલ ઓઢાડી આશીર્વાદ લે. એમાં સાહેબે કીધું ને બેનુંનું બહુ કહે છે પણ બેનુંમાં ને કીડિયુંમાં હબ બહુ હોય સાહેબ. હવે તમે આવી જાવ. તમામને નમ્ર વિનંતી છે, યાદી પ્રમાણે સ્ટેજ ઉપર જશો. વ્યવસ્થા કથળી રહી છે એટલે જેણે યાદી કરાવી હોય એ જ સ્ટેજ ઉપર જાય જેથી કરીને અમારી અવ્યવસ્થા ન સર્જાય. ગામ લોકોને પણ વિનંતી છે કે આપ યાદી પ્રમાણે જ અહીંથી જાહેરાત થાય એ પ્રમાણે સ્ટેજ ઉપર જાઓ એ મારી નમ્ર વિનંતી છે. એટલે ડાયરેક્ટ કોઈ દાદા પાસે પહોંચી ન જાય જેથી કરીને વ્યવસ્થા કથળે નહીં. આગળના સન્માનના દોર માટે વિનંતી કરીશ મુકેશભાઈ કાકલોતર સાહેબને કે આગળના સન્માનનો દોર સંભાળે. મુકેશભાઈ કાકલોતર સાહેબ. શાસ્ત્રી શ્રી હલો શાસ્ત્રી શ્રી દીપક દાદાનું સન્માન કરવા માટે હું અત્રેથી વિનંતી કરીશ ઝડપથી ત્યાંથી સ્ટેજ ઉપર જઈ અને દાદાનું સન્માન કરી અને આશીર્વચન મેળવશે. બાબુભાઈ કુરજીભાઈ વરિયા. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય, સનાતન ધર્મની જય. બોલીએ શ્રી નુરા પીર દાદાની જય. બાબુભાઈ કુરજીભાઈ વરિયા, ત્યારબાદ રમણીકભાઈ નાનજીભાઈ કળસરિયા. ઝડપથી નામ પ્રમાણે ત્યાંથી ક્રમશઃ દાદાનું સન્માન કરે અને અહીંથી નીચે ઉતરશે. ત્યારબાદ દડુભાઈ સાદુલભાઈ કામળિયા, ત્યારબાદ દિનેશભાઈ પોપટભાઈ હડિયા ગામ લાસા, મગનભાઈ શામજીભાઈ વરિયા ધાવડિયા, ત્યારબાદ મગનભાઈ શામજીભાઈ વ્યાસ ગામ ખાંભા, જીવનભાઈ નરસિંહભાઈ કળસરિયા તથા મનસુખભાઈ નરસિંહભાઈ કળસરિયા ગામ ખાંભા. તેઓ શાસ્ત્રી શ્રી દીપક દાદાનું સન્માન પુષ્પગુચ્છ અર્પણ કરી અને એમનું સન્માન કરશે. અહીંથી જે પ્રમાણે નામ બોલવામાં આવે તે પ્રમાણે ક્રમશઃ ત્યાંથી ઝડપથી અને વ્યવસ્થા જળવાય તે પ્રમાણે. ત્યારબાદ હેત ભાવેશભાઈ વરિયા તથા શોભ યોગેશભાઈ વરિયા તથા હેલી ધર્મેશભાઈ વરિયા તથા ફેની યોગેશભાઈ વરિયા, આ તમામ નાના નાના બાળકો એ દાદા શ્રી દીપક દાદાનું સન્માન કરશે.
આગળ ધનજીભાઈ મધુભાઈ રાવળ ધારેશ્વર, વીરજીભાઈ હરિભાઈ રાવળ હાડીડા, શૈલેષભાઈ ડોક્ટર શાસ્ત્રી શ્રી નું સન્માન કરશે. સાથે સાથે ઓમ પ્રકાશદાસ બાપુ ભાંગલવડનું પુષ્પગુચ્છથી મૂર્તિ પૂજન કરશે. પ્રવીણભાઈ કામેશ્વરભાઈ મહેતા, ત્યારબાદ રજનીભાઈ કામેશ્વરભાઈ મહેતા, સાથે સાથે રમેશભાઈ પંડ્યાનું પણ તેઓ શાલ અર્પણ કરીને સન્માન કરશે. આગળ ભોળાભાઈ નાનજીભાઈ બોરીસાગર તથા નીતુભાઈ ગોવિંદભાઈ બોરીસાગર શાલ અર્પણ કરી અને વક્તાશ્રીનું સન્માન કરશે. આગળ સન્માનનો દોર ચલાવતા હું બાપોત્રા પરિવારના મોભી એવા ગંગા સ્વરૂપ સોમભાઈબેન મનુભાઈ બાપોત્રા તથા શ્રી નાથાભાઈ જીણાભાઈ બાપોત્રા તેમજ ધોળીબેન નાથાભાઈ બાપોત્રા તેમજ ભોળાભાઈ જીણાભાઈ બાપોત્રા તેમજ અખંડ સૌભાગ્યવતી વિલાસબેન ભોળાભાઈને વિનંતી કરીશ કે તેઓ અહીંયા સ્ટેજ પાસે અગ્રસ્થાને ઊભા રહેશે. તેમનું સન્માન કરવા માટે જે લોકોએ યાદી બનાવેલી છે તેના નામ હું ક્રમશઃ અહીંથી બોલીશ, તેઓ એમનું અભિવાદન કરશે. પૂજ્ય દાદાને હાલો પૂજ્ય દાદાને નિવાસ સ્થાને પધારવા નમ્ર વિનંતી છે. એક ચાવી મળી આવેલી છે, જેમની હોય એ મારા પાસેથી મેળવી લેશે. ઘરના તાળાની ચાવી મળી આવેલી છે. મુકેશભાઈને વિનંતી કે ઝડપથી આગળનો દોર ચલાવે. બાપોત્રા પરિવાર અત્રે ઉપસ્થિત છે. અહીંથી જેનું નામ બોલવામાં આવે તે પ્રમાણે ક્રમશઃ આપ એમનું ઝડપથી સન્માન અને અભિવાદન કરશો. શ્રી બાબુભાઈ કુરજીભાઈ વરિયા તથા શ્રી સવજીભાઈ ભીમભાઈ વરિયા તથા શ્રી અરુણભાઈ બાબુભાઈ વરિયા. ત્યારબાદ પેલી બાજુથી ક્રમશઃ આવતા જાય, થોડી વ્યવસ્થા જાળવે અને ઝડપ પણ રાખે. ત્યારબાદ રમણીકભાઈ નાનજીભાઈ કલસરિયા તથા સવિતાબેન રમણીકભાઈ. ત્યારબાદ જીવનભાઈ જયરામભાઈ જીકાદરા તથા સમજુબેન જીવનભાઈ જીકાદરા. અહીંથી જે નામ બોલવામાં આવે તે તમામ સભ્યો ખાસ ધ્યાન રાખે. બાપોત્રા પરિવાર અત્રે ઉપસ્થિત છે. આપ યથાયોગ્ય જેને અનુકૂળ હોય તે પ્રમાણે તેમનું સન્માન કરશો. જી વ્યવસ્થાના ભાગરૂપે થોડીક ઝડપ રાખશો. ત્યારબાદ દિનેશભાઈ પોપટભાઈ હડિયા ગામ લાસા. ત્યારબાદ મગનભાઈ શામજીભાઈ વરિયા ધાવડિયા, મનુભાઈ પરસોત્તમભાઈ ગોંડલિયા તથા રાજુભાઈ પરસોત્તમભાઈ ગોંડલિયા ગામ મોટી વડા. ત્યારબાદ મગનભાઈ શામજીભાઈ વ્યાસ તથા ગંગાબેન મગનભાઈ વ્યાસ. ઝડપ રાખે દરેક. ત્યારબાદ જીવનભાઈ નરસિંહભાઈ કળસરિયા તથા મનસુખભાઈ નરસિંહભાઈ કળસરિયા ગામ ખાંભા. આગળ રવજીભાઈ કેશવભાઈ વરિયા તથા રાધીબેન રવજીભાઈ વરિયા ગામ કોદિયા. જયસુખભાઈ નાનજીભાઈ વરિયા. ત્યારબાદ બચુભાઈ ધરમસિંહભાઈ કળસરિયા ગામ હાડીડા. થોડીક વ્યવસ્થા જાળવશો, ઉતાવળ કરશો નહીં, છતાં પણ ઝડપથી કાર્ય કરશો. વ્યવસ્થાના ભાગરૂપે વારંવાર સૂચના આપી છે કે હળવા મળવાનું બંધ રાખો. માત્ર શાલ અર્પણ કરી જય શ્રી કૃષ્ણ બોલી અને આગળ વધો. કારણ કે યજમાનશ્રીની ત્યાં લગભગ લિસ્ટ આજે ઘણું બધું લાંબુ છે, તો લગભગ અડધો કલાક સુધી ઊભું રહેવું હોય. નાથાભાઈ પોતરા પરિવારના સભ્યો હળવા મળવાનું કાર્યક્રમ જેમાં પછી બપોરના 3 વાગ્યાથી ખેંચી લેજો. પણ આટલી બધી તમે અવ્યવસ્થા ન કરો. નાથાભાઈની તબિયત
ના તંદુરસ્ત હોવાથી એટલો સમય ઊભા રહી શકે એમ નથી, છતાં તમારા માન આપીને કઠણ થઈને ઊભા રહી છે. તો તમે સહકાર આપો, પણ તમે માનતા નથી, પાકી વાત છે. પણ લોહી આપજો નહીં ભાઈ, એક બોટલ, ન માનો તો કાંઈ નહીં. હા, આ લોહી પીવાનું બંધ કરો, પણ લોહી આપજો એક બોટલ. અને જેને ખૂબ તંદુરસ્તી સારી છે ને એ 2 બોટલ આપજો ભાઈ. પણ સહકાર આપતા નથી. હવે જે બપોર પછી યાદી કરાવે એ સહકાર આપવાના હોય તો જ યાદી કરાવે, નકર યાદી ન કરાવે. આ બાપોત્રા પરિવારે ખાસ સૂચના આપી છે. તમે સહકાર આપો ને એ જ મોટામાં મોટી અમારું સન્માન છે, સેવા છે. તમે સહકાર તો આપતા નથી, કારણ કે જેનું નામ બોલીએ ને એ કોણ હોય? આપણા સગાવાલા અહીંયા આવ્યા છે, એ કાંઈ ઘરના સન્માન નથી કરતા, બરાબર? એટલે મહેમાનોને વિનંતી છે, તમે શાંતિથી અમને સહયોગ આપો, એ જ અમારું સન્માન છે. કારણ કે તમને વારંવાર કહેવા છતાં ન માનતા હો તો આ અવ્યવસ્થા કરવા માટે તમે પધાર્યા છો એવું લાગે છે. એની તબિયત ખૂબ ના તંદુરસ્ત છે, એટલે વિનંતી છે. ઓકે ઓકે, મુકેશભાઈને વિનંતી કરીશ આગળનો દોર સંભાળે. મુકેશભાઈ કાકોતર સાહેબ. હલો, આગળ વિનુભાઈ ઠાકરસિંહભાઈ વરિયા કૃષ્ણગઢ તથા કનુભાઈ કુરજીભાઈ વોરા. આ કનુભાઈ કુરજીભાઈ વોરા ગોરધનભાઈ ગગજીભાઈનું સન્માન કરશે. એટલે ગોરધનભાઈ ગગજીભાઈ પણ ત્યાં સાથે ઉપસ્થિત રહે, જેમનું સન્માન કનુભાઈ કુરજીભાઈ વોરા કરશે. ત્યારબાદ ભાવેશભાઈ રવજીભાઈ વરિયા તથા હર્ષાબેન ભાવેશભાઈ તથા ધર્મેશભાઈ રવજીભાઈ, નીલમબેન ધર્મેશભાઈ, યોગેશભાઈ રવજીભાઈ તથા કોમલ યોગેશભાઈ વરિયા. આ તમામ સભ્યો ઝડપથી અહીંયા પહોંચે અને ફટાફટ અભિવાદન કરે. હર્ષદભાઈ ભોળાભાઈ બાપોત્રા તેમજ હેતલબેન હર્ષદભાઈ બાપોત્રા પણ અત્રે સ્ટેજ પાસે ઉપસ્થિત થાય, તેમનું પણ સન્માન કરવા માટે આ ઉત્સુક સભ્યો એમનું સન્માન કરી શકે. ત્યારબાદ જયસુખભાઈ ધનજીભાઈ કાચરિયા તથા નવનીતભાઈ દેવરાજભાઈ પીપલિયા. ત્યારબાદ ધનજીભાઈ મધુભાઈ રાવળ તથા રામભાઈબેન ધનજીભાઈ રાવળ સાથે ઈરજીભાઈ હરિભાઈ રાવળ ગામ હાડીડા જોડાશે. ક્રમશઃ આગળ વલ્લભભાઈ ભીખાભાઈ ઉનાગર તથા મેઘજીભાઈ ભીખાભાઈ ઉનાગર તથા સવિતાબેન મેઘજીભાઈ તથા ઉજીબેન વલ્લભભાઈ, આ તમામ સભ્યો પણ બાપોત્રા પરિવારનું અભિવાદન કરશે. બાલુભાઈ પુંભડિયાને વિનંતી છે કે આગળનો દોર હવે આજથી અત્યારથી જ બાલુભાઈ સંભાળી લેશે. એટલે ઝડપથી બાલુભાઈ આવો અને હવે દોર તમે સંભાળો, અમને મુક્ત કરો. આગળનો દોર સંભાળશે બાલુભાઈ પુંભડિયા સાહેબ. ત્યારબાદ બાલુભાઈને વિનંતી કરીશ કે તેઓ અત્રે સ્ટેજ પાસે માઇક પાસે પહોંચે. ત્યાર પછી રમેશભાઈ હીરાભાઈ ગંગલ ઝડપથી આવશે અને સન્માન સ્વીકારશે. રમેશભાઈ વલ્લભભાઈ વરિયા, રમેશભાઈ હરિભાઈ ગંગલ, ત્યાર પછી રમેશભાઈ વલ્લભભાઈ વરિયા તેમજ સજનાબેન રમેશભાઈ વરિયા ગામ તાલડા, તેઓ બાપોત્રા પરિવારનું સન્માન કરશે. શૈલેષભાઈ ડૉક્ટર જેઓ આવી ગયા છે પણ બાપોત્રા પરિવારનું સ્વાગત કરવા ઈચ્છે છે, તો તેઓને પણ વિનંતી કે જેઓ ઝડપથી આવશે. દરેક સન્માનિત ભાઈઓને ખાસ વિનંતી છે કે આપ ખૂબ શિસ્તબદ્ધ રીતે ક્રમાનુસાર જે રીતે નામ બોલાય એ રીતે આવશો, અવ્યવસ્થા ઊભી ન કરશો, એવી આપણને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે. તમામ સન્માન કરનાર ભાઈઓ અને બહેનોને ખાસ નમ્ર વિનંતી સાથે જણાવું છું કે ખૂબ શિસ્તબદ્ધ રીતે આવશો, કોઈ ખોટી ઉતાવળ ન કરશો. ત્યાર પછી મનસુખભાઈ ધરમસિંહભાઈ બાપોત્રા તથા ઋત્વિકભાઈ મનસુખભાઈ બાપોત્રા, તેઓ પણ શાલ ઓઢાડી અને સન્માન કરશે. ત્યાં ભાવનાબેન અને પ્રવીણાબેન પણ સાથે જોડાશે. મનસુખભાઈ ધરમસિંહભાઈ, ઋત્વિક મનસુખભાઈ, ભાવનાબેન સાથે બાબુભાઈ પણ જોડાશે. બાબુભાઈ ધરમસિંહભાઈ પણ ઝડપથી આવશે. ત્યાર પછીના ક્રમે પ્રવીણભાઈ કરમસિંહભાઈ મહેતા, તેઓ પણ આવશે.
અને ત્યાર પછી રજનીભાઈ કામેશ્વરભાઈ મહેતા અને નીતાબેન રજનીભાઈ જો તેઓ બાકી હોય તો તેઓ પણ ઝડપથી સન્માન માટે પધારશે. એક જ બોલી દો. ગોરધનભાઈ ગગજીભાઈને વિનંતી કે તેઓ સ્ટેજ પાસે પહોંચે. તેમના સગા સ્નેહી એમનું સન્માન કરવા માટે ઈચ્છુક છે. ગોરધનભાઈ ગગજીભાઈ બાપોત્રા. આમ બાપોત્રા પરિવારના બાકીના સભ્યો ક્યાંથી બોલવાનું છે? અહીંથી ને? સાથે સાથે ગગજીભાઈ પરસોત્તમભાઈ બાપોત્રા તેમજ વલ્લભભાઈ પરસોત્તમભાઈ તેમજ શ્રી નાગજીભાઈ પરસોત્તમભાઈ તેમજ શ્રી જીવરાજભાઈ પરસોત્તમભાઈ અહીંયા સ્ટેજ પાસે ઉપસ્થિત થશે. તેમનું સન્માન કરવા માટે હું રવજીભાઈ કેશવભાઈ વરિયાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજના અગ્રભાગે પહોંચે. રવજીભાઈ કેશવભાઈ વરિયા તેમજ એમની સાથે એમના પરિવારના સભ્યો જે કોઈ જોડાવા માંગતા હોય તે ઝડપથી સ્ટેજ પાસે પહોંચે. રમેશભાઈ મનુભાઈને વિનંતી કે તેઓ પણ સ્ટેજના અગ્રસ્થાને પહોંચે. રમેશભાઈ મનુભાઈ બાપોત્રા. અહીંયા પડી હતી હમણાં હરેશ પાસે હતી. મહેમાનોને અને શ્રોતાગણોને એક ખાસ નમ્ર વિનંતી. આપ જ્યારે સન્માન કરવા આવો છો ત્યારે ખૂબ શાંતિથી અવ્યવસ્થા ઊભી થાય એ યોગ્ય નથી. ખૂબ જ ક્રમાનુસાર આપે બાપોત્રા પરિવારનું સન્માન કરવાનું છે. એટલા માટે કોઈ પણ ખોટી ઉતાવળ ક્યારેય ન કરે. પ્રસાદ લેવા માટે પણ બહેનો ક્રમમાં જાય, થોડા થોડા જથ્થામાં જાય તો રસોડામાં યોગ્ય વ્યવસ્થા થઈ શકે. ગરમીનો માહોલ હોય. આપ શ્રીને ખાસ નમ્ર વિનંતી સાથે ફરીથી જણાવું છું કે કોઈ પણ ભોજન પ્રસાદ માટે ખોટી ઉતાવળ આપ કરશો નહીં. જે કોઈ આમંત્રિત મહેમાનો બાપોત્રા પરિવારનું સન્માન કરવા ઈચ્છતા હોય તો તેઓ અત્રે ક્રમાનુસાર અહીંયા આવી અને નામ રજૂ થાય એ પ્રમાણે જ લાઈનમાં જશો તો વ્યવસ્થા સારી જળવાશે. એ આપને ખાસ ફરીથી નમ્ર વિનંતી સાથે જણાવું છું. દરેક માનવતા મહેમાનોને નમ્ર વિનંતી કે તમારો જે બાપોત્રા પરિવાર ઉપર જે પ્રેમ છે અને અનહદ ભાવ છે એ ભાવ અને પ્રેમને તમારા હૃદયમાં હમાવી દેજો. કાલ બપોરથી કોઈ પણ સન્માન સ્વીકારવામાં આવશે નહીં. જે સન્માન કરવાના હોવ એ હાજે અને નામ નહીં બોલવામાં આવે કોઈના. તમારે તમારી મેળે સાલ ઓઢાડી દેવી. આ કોઈ કથાનો આખો માતમને હેતુ આજ માર્યો જો. બોલો, જે મહેમાનો આવે, સાધુ આવે, એનું કોઈને આપણે બોલવા દેતા નથી. કાંઈ વારો આવે ને નીકળું સન્માન સન્માન સન્માન. આપ શ્રી અમારી લાગણીને ધ્યાનમાં રાખશો. સૌજીભાઈનો ખાસ હેતુ આપ સૌ સમજો એવી ફરીથી આપ સૌને નમ્ર વિનંતી કરીએ છીએ. આપ બાપોત્રા પરિવારનું સન્માન કરવા ઈચ્છો છો. તમારી લાગણીને અમે ખૂબ ધ્યાને રાખીએ છીએ, પણ અમારા આયોજનની અંદર વિક્ષેપ ન પડે એવી આપ સૌને ખાસ ફરીથી હું નમ્ર અપીલ કરું છું, વિનંતી કરું છું. આપ સૌ આ કાર્યમાં સહયોગ આપશો એવી આપ સૌને વિનંતી છે. જે નામ બોલાય એ નામ પ્રમાણે ક્રમાનુસાર જ્યાંથી અમે કહીએ એ રીતે જો આપ આવશો તો થોડી અનુકૂળતા રહેશે અને કાર્યક્રમ સારી રીતે આપણે પૂર્ણ કરી શકશું. એ ખાસ ધ્યાન રાખશું. ફોટો સેશન કરના વિડિયો શૂટિંગ ચાલુ રાખ. ફોટોની વિડિયોમાં આવી જાય એ તો બહુ સરળ થાય. લાઈનમાં ફટાફટ આપણે પ્રિન્ટ કાઢવાની છે. ફોટો કાઢવાની ફોટો હોય
કહી દેવાનું, કહી દે, નામ બોલે પછી જવાનું. હલો, હવે છેલ્લું સન્માન ભાવેશભાઈ રમણીકભાઈ કળસરિયા તથા સુનીતાબેન ભાવેશભાઈને હું વિનંતી કરીશ. ખરેખર એમણે ખૂબ શાંતિ રાખી છે, પણ એમને વિનંતી કરીશ કે તેઓ અત્રે પધારે અને એ જે સન્માન કરવા માટે તો ધનજીભાઈ નાથાભાઈ વરિયા, કાશ્મીરાબેન ધનજીભાઈ, અલ્પેશભાઈ નાથાભાઈ, વિરલબેન અલ્પેશભાઈ, નિમેશભાઈ ભોળાભાઈ, હેતલબેન નિમેશભાઈ, હર્ષદભાઈ ભોળાભાઈ તેમજ હેતલબેન હર્ષદભાઈને હું વિનંતી કરીશ કે તેઓ અત્રે સ્ટેજ પાસે પહોંચે. સાથે રાજુભાઈ બાપોત્રા પણ જોડાય. આ તમામ બાપોત્રા પરિવારનું સ્વાગત કરવા માટે ઈચ્છુક એવા શ્રી ભાવેશભાઈ રમણીકભાઈ કળસરિયા તેમજ સુનીતાબેન ભાવેશભાઈ કળસરિયા કે જેઓ શાલ અર્પણ કરે આ તમામ બાપોત્રા પરિવારનું અભિવાદન કરશે. સાથે મહેમાન શ્રી પોતાની વ્યવસ્થા પ્રમાણે સાનુકૂળ સમયે જો એમનું સન્માન થઈ ગયું હોય તો દિવેશ પણ અહીંથી હું નામ ઘોષિત કરું છું. એમનું સન્માન એ ગોરધનભાઈ ગગજીભાઈ બાપોત્રા, ત્યારબાદ અરવિંદભાઈ રાઠોડ શિવશક્તિ પેટ્રોલ પંપ ખાંભા નું સન્માન ધનજીભાઈ નાથાભાઈ શાલ અર્પણ કરીને એ સાનુકૂળ સમય એમનું સન્માન થઈ ગયેલ છે, પરંતુ અત્રેથી હું એમની ખાસ નોંધ લઉં છું. જરા યાદી પુનઃ અત્રેથી અમે રજૂ કરીએ છીએ અને કોઈ નવા ભાઈઓ એમાં નામ લખાવવા ઈચ્છતા હોય તો તેઓ પણ અમારો સંપર્ક કરી